नमस्ते विद्यार्थी मित्रों। धोरण 10 सामाजिक विज्ञान। विद्यार्थी मित्रों, આપણે પ્રકરણ 19ની શરૂઆત કરી દીધી છે, માનવ વિકાસ। તો કાલે આપણે માનવ વિકાસ એટલે શું એનો આપણે અભ્યાસ કરી ગયા। હવે આપણે માનવ વિકાસ આંક વિશે આપણે અભ્યાસ કરવાનો છે કે માનવ વિકાસ આંક એટલે કે માનવ વિકાસની આંકડાકીય માહિતી કેવી રીતના પ્રાપ્ત થાય। હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, જેને આપણે માનવ વિકાસ આંક કહીએ છીએ। તો આપણે જોઈએ આ માનવ વિકાસ આંક કેવી રીતના પ્રાપ્ત થાય છે। માનવ વિકાસ આંકની વિભાવના નોબેલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને કરી હતી। વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ વિશ્વમાં માનવ વિકાસ આંક બહાર પાડવાની શરૂઆત જે મૂળ ભારતના હતા એવા વિશ્વના સૌથી મોટા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેને કરી હતી। પરીક્ષામાં એક ગુણમાં પૂછાય છે, ખાલી જગ્યા આપણે યાદ રાખવાનું છે અમર્ત્ય સેન। પરીક્ષામાં વારંવાર આવશે ખાલી જગ્યામાં કે સૌ પ્રથમ માનવ વિકાસ આંકની શરૂઆત કરનાર ભારતીય મૂળ અર્થશાસ્ત્રી કયા હતા? તો અમર્ત્ય સેન, જેમણે સૌ પ્રથમ માનવ વિકાસ આંકની શરૂઆત કરી હતી। તેમની મદદથી ઈસવીસન 1990માં સૌ પ્રથમ માનવ વિકાસ અહેવાલ રજૂ કરવામાં આવ્યો। વિદ્યાર્થી મિત્રો, અમર્ત્ય સેનની મદદથી જ સૌ પ્રથમ ઈસવીસન 1990માં કઈ સાલમાં? 1990માં પ્રથમ માનવ વિકાસ અહેવાલ રજૂ કરવામાં આવ્યો કે જેના આધારે માનવ વિકાસની અલગ અલગ પ્રકારની આંકડાકીય માહિતી બહાર પાડવામાં આવી છે। ત્યારબાદ દર વર્ષે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા માનવ વિકાસ અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે। તો જે રીતે અમર્ત્ય સેને માનવ વિકાસ આંકની સૌ પ્રથમ શરૂઆત કરી અને ત્યાર પછી એમની મદદથી 1990માં પ્રથમ માનવ વિકાસ આંક બહાર પાડવામાં આવ્યો અને ત્યાર પછી હવે તો દર વર્ષે જે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે યુએનડીપી એટલે કે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા આજે માનવ વિકાસનો અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે છે કે કયા દેશનો માનવનો વિકાસ કેવી રીતના થયો એના વિશેની માહિતી આપણને માનવ વિકાસ આંક દ્વારા પ્રાપ્ત થાય છે। ટકાવારીના આધારે માનવ વિકાસ બહાર પાડવામાં આવે છે, જેના આધારે ખ્યાલ આવે કે આ દેશનો કેટલો વિકાસ થયો છે। આગળ આપણે જોઈએ, આ અહેવાલમાં વિશ્વના જુદા જુદા દેશોના વિકાસના વિભિન્ન નિર્દેશકોના આધારે એક વૈશ્વિક વિશ્લેષણ રજૂ કરવામાં આવ્યું। તો ત્યારબાદ જે રીતે માનવ વિકાસ આંકનો અહેવાલ જ્યારે રજૂ કરવામાં આવ્યો ત્યાર પછી જુદા જુદા દેશોના વિકાસના વિભિન્ન નિર્દેશકોના આધારે એક વૈશ્વિક વિશ્લેષણ પણ રજૂ કરવામાં આવ્યું। આના આધારે ખ્યાલ આવ્યો કે કયા દેશનો માનવ વિકાસ આંક સૌથી વધુ છે। અને હંમેશા એક વસ્તુ યાદ રાખવાનું કે જે દેશનો વિકાસ આંક વધારે હોય એ દેશના લોકોનું જીવન ધોરણ, એની ગુણવત્તા સારી હોય છે અને એના આધારે અહીંયાથી માનવ વિકાસ આંક દર વર્ષે બહાર પાડવામાં આવે છે અને એ રીતે જુદા જુદા દેશોનો માનવ વિકાસ આંક બહાર પાડવામાં આવ્યો અને એ માનવ વિકાસ આંકના આધારે અલગ અલગ પ્રકારના નિર્દેશકો બહાર પાડવામાં આવી રહ્યા છે। આ કામ આજે આ યુએનડીપી એટલે કે જે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા બહાર પાડવામાં આવે છે। સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા પ્રકાશિત થયેલ પ્રથમ માનવ વિકાસ અહેવાલમાં માનવ વિકાસ આંક માટે 3 નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરવામાં આવ્યો। વિદ્યાર્થી મિત્રો, જ્યારે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા જે માનવ વિકાસ અહેવાલ રજૂ કરવામાં આવ્યો અને આ માનવ વિકાસ આંક માટે 3 બાબતો ધ્યાનમાં રાખવામાં આવે એટલે કે 3 બાબતોનું નિર્દેશન કરવામાં આવેલું છે અને આ 3 બાબતોને ધ્યાનમાં રાખીને માનવ વિકાસ આંક બહાર પાડવામાં આવે છે। આપણે જોઈએ કઈ 3 બાબતો? એક તો સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન, જીવન ધોરણ એટલે કે માથાદીઠ આવક। આ 3 બાબતોને ધ્યાનમાં રાખીને કોઈ પણ દેશનો માનવ વિકાસ આંક બહાર પાડવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા માટે મોસ્ટ એમપી છે
એ ગુણમાં પણ પૂછાઈ શકે છે કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા માનવ વિકાસના અહેવાલ માટે કઈ 3 નિર્દેશકો ધ્યાનમાં લેવામાં આવે છે? તો સરેરાશ આયુષ્ય એટલે કે દેશમાં વસવાટ કરતા લોકોની એવરેજ આયુષ્ય કેટલી છે. શિક્ષણ સંપાદન એટલે કે જ્ઞાન, દેશના નાગરિકોએ કેટલા સુધી શિક્ષણ મેળવેલું છે એને આપણે શિક્ષણ સંપાદન કહીએ છીએ. ત્રીજું છે જીવન ધોરણ, લોકોની રહેણી કહેણી એટલે કે માથાદીઠ આવક. આપણને પણ ખ્યાલ છે લોકોની માથાદીઠ આવક વધારે હશે તો લોકોનું જીવન ધોરણ ઉચ્ચ કક્ષાનું હશે, પોતાની જરૂરિયાતો વધારે સંતોષી શકશે. પણ આ ત્યારે સંભવ છે કે જ્યારે માથાદીઠ આવક વધારે હશે ત્યારે જ આ વસ્તુ શક્ય છે, બાકી નથી. આ ત્રણેય નિર્દેશકોના સંયુક્ત આંકના આધારે તેના આગળ આપણે જોઈએ. આ ત્રણેય નિર્દેશકોના સંયુક્ત આંકના આધારે કોઈ એક દેશનો માનવ વિકાસ આંકનો ક્રમ કરવામાં આવતો અને આ પદ્ધતિ 2009 સુધી અમલમાં રહી. વિદ્યાર્થી મિત્રો, આ જે 3 નિર્દેશકો હતા, સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ, આ 3 બાબતોને ધ્યાનમાં રાખીને કોઈ પણ દેશનો વિકાસ આંક બહાર પાડવામાં આવતો હતો અને આ પદ્ધતિ 2009 સુધી અમલમાં રહી. એટલે કે 2009 સુધી કોઈપણ દેશનો જ્યારે માનવ વિકાસ આંક બહાર પાડવામાં આવતો તેમાં 3 બાબતોનું ધ્યાનમાં રાખીને માનવ વિકાસ આંક બહાર પાડવામાં આવતો: સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન, જીવન ધોરણ. આ 3 બાબતો ધ્યાનમાં રાખીને 2009 સુધી માનવ વિકાસ આંક બહાર પાડવામાં આવતો. પણ વિદ્યાર્થી મિત્રો, 2009 પછી પદ્ધતિ શું થઈ છે? બદલાઈ ગઈ. 2009 પછી માનવ વિકાસ આંક બહાર પાડવા માટે નવી પદ્ધતિ અપનાવવામાં આવેલી છે. જોઈએ આપણે. ઈસવીસન 2010થી માનવ વિકાસ આંકની ગણતરી માટે નીચે મુજબના 3 નિર્દેશકોનો ઉપયોગ કરવામાં આવ્યો. તમે જો વિદ્યાર્થી મિત્રો, 2010થી પાછી નવી પદ્ધતિ આવી અને 2010થી જે માનવ વિકાસ આંક જે છે એ માનવ વિકાસ આંકની ગણતરી કરવા માટે એક અલગ નિર્દેશકો બહાર પાડવામાં આવ્યા. એટલે કે એક અલગ પ્રકારની નવી પદ્ધતિ અપનાવવામાં આવી. તો જે ભારતના જે અર્થશાસ્ત્રી હતા અતમર્ય સેન, એને સૌપ્રથમ માનવ વિકાસ આંક બહાર પાડ્યો અને સૌપ્રથમ માનવ વિકાસ આંક 1990માં બહાર પાડ્યો અને ત્યાર પછી સંયુક્ત જે રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા દર વર્ષે જુદા જુદા દેશોના માનવ વિકાસ આંક બહાર પાડવામાં આવતા હતા, જેમાં 3 બાબતો નિર્દેશન કરવામાં આવ્યું: સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન, જીવન ધોરણ. આ 3 બાબતોને ધ્યાનમાં રાખીને 2009 સુધી માનવ વિકાસ આંક બહાર પાડવામાં આવતો. પણ 2009 પછી પદ્ધતિ બદલાઈ ગઈ. એટલે કે ઈસવીસન 2010થી માનવ વિકાસ આંકની ગણતરી માટે નવા નિર્દેશકોનો ઉપયોગ કરવામાં આવ્યો. એ કયા કયા 3 નિર્દેશકો છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. બરાબર છે? તો પરીક્ષામાં અલગ અલગ પ્રશ્ન પૂછાય કે માનવ વિકાસ આંકની ગણતરી કરવા માટે કયા કયા નિર્દેશકોનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે? આખો સવિસ્તર પ્રશ્ન પણ પૂછાઈ શકે છે. એટલા માટે આ પ્રશ્ન આપણા માટે બહુ જ મહત્વનો છે. તો પહેલું આપણે જોઈએ અપેક્ષિત આયુષ્ય આંક. અપેક્ષિત આયુષ્ય આંક પહેલું નિર્દેશક છે અપેક્ષિત આયુષ્ય આંક. વિદ્યાર્થી મિત્રો, કોઈપણ દેશના નાગરિકોનું સ્વાસ્થ્ય સારું હોય, તંદુરસ્તી સારી હોય તો ત્યાંના લોકોનું આરોગ્ય સારું હોવાને કારણે આયુષ્ય વધારે હોય છે. લોકો લાંબા સમય સુધી જીવન જીવી શકે છે. પણ દેશની અંદર આરોગ્યની અવસ્થા ન હોય, રોગચાળો ફાટી નીકળતો હોય, એના કારણે મૃત્યુઆંક વધારે હોય, એના કારણે સરેરાશ આયુષ્યમાં પણ ઘટાડો થતો જોવા મળતો હોય છે. તો આપણે જોઈએ તો અપેક્ષિત આયુષ્ય આંક એની કઈ પદ્ધતિ છે? આરોગ્ય અને દીર્ઘાયુના માપન માટે બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે તેવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય તરીકે ઓળખવામાં આવે છે.
વિદ્યાર્થી મિત્રો, એક આપણે અપેક્ષિત આયુષ્યને એક સાદી ભાષામાં આપણે વ્યાખ્યા સમજીએ તો સમજી શકીએ કે કોઈ બાળક જન્મે છે, જન્મ પછી કેટલા વર્ષ સુધી જીવન જીવી શકશે, એટલે કે કેટલા વર્ષ સુધી જીવન જીવી શકશે એને આપણે અપેક્ષિત આયુષ્ય આંક કહીએ છીએ. આપણે અંદાજ માણી શકીએ કે આ બાળક જન્મે છે, હવે વધુમાં વધુ 70 વર્ષ કે 80 વર્ષ સુધી જીવી શકશે, એને આપણે અપેક્ષિત આયુષ્ય આંક કહીએ. પણ આવું આપણે અનુમાન ક્યારે લગાવી શકીએ કે જે દેશમાં તંદુરસ્તી સારી હોય, સારું આરોગ્ય જળવાતું હોય, દવાખાના સારા હોય, સારવાર થઈ શકતી હોય, રોગચાળો ફાટી ન નીકળતો હોય, ત્યાં આગળ લોકોનું આયુષ્ય વધારે હોય. બાકી અન્ય જગ્યાએ આવું થઈ શકતું નથી. પણ કહેવાનો ભાગ બાળક જન્મે એ ક્યાં સુધી, એટલે કે કેટલા વર્ષ સુધી પોતાનું આયુષ્ય ભોગવી શકશે એને આપણે અપેક્ષિત આયુષ્ય આંક કહીએ છીએ. આગળ આપણે જોઈએ તો અપેક્ષિત આયુષ્ય આંક મહત્તમ 83.5, 83.6 વર્ષ અને ન્યૂનતમ 20 વર્ષ નિર્ધારિત કરવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો, અપેક્ષિત આયુષ્ય વર્ષ, અપેક્ષિત એટલે કે આશરે લોકોનું આયુષ્ય વધુમાં વધુ 83.6 વર્ષ નક્કી કરેલું છે. કેટલું? 83.6 વર્ષ, એટલે કે 83.5 વર્ષ વ્યક્તિ જીવી શકે છે વધુમાં વધુ, અને ઓછામાં ઓછું કેટલું જીવી શકે તો 20 વર્ષ. આ રીતે આયુષ્ય નક્કી કરવામાં આવેલું છે. તો કોઈ પણ વ્યક્તિ સારું જીવન જીવી શકે તો 83.6 વર્ષ અને ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછું 20 વર્ષ સુધી જીવી શકે છે. ઓછામાં ઓછું કોઈ નાની ઉંમર બીમારી થઈ હોય તો વ્યક્તિ વહેલા પણ મૃત્યુ પામે, પણ ઓછામાં ઓછું 20 વર્ષ. તો માનવ વિકાસ અહેવાલ મુજબ 2015માં ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક 68 છે. ભારતીય લોકોનું સરેરાશ આયુષ્ય 68 છે. દરેક બાબતો ધ્યાનમાં રાખીને આપણે સરેરાશ આયુષ્ય બહાર પાડવામાં આવ્યું છે. લોકો કેટલા મૃત્યુ પામે, સામે કેટલા જન્મે છે, લોકો વધુમાં વધુ કેટલા વર્ષ જીવી શકે છે, આ દરેક બાબતો ધ્યાનમાં રાખીને આ સરેરાશ આયુષ્ય બહાર પાડવામાં આવેલું છે. તો ધ્યાન આપજો ખાસ, પરીક્ષામાં પૂછાશે કે ભારતીય લોકોનું સરેરાશ આયુષ્ય વર્ષ કેટલા છે? 68 વર્ષ છે. કારણ કે સરેરાશ આયુષ્ય માપવા માટે મહત્તમ વર્ષ 83.6 વર્ષ નક્કી કર્યા અને ઓછામાં ઓછા 20 વર્ષ, અને એના આધારે સરેરાશ આયુષ્ય મપાય. તો ભારતીય લોકોનું સરેરાશ આયુષ્ય 68 વર્ષ છે. એટલે કે ભારતમાં દરેક વ્યક્તિ ઓછામાં ઓછું 68 વર્ષ તો જીવે જ છે. ચલો હવે શિક્ષણ આંક જોઈએ, એટલે કે ભારતીય લોકોનું શિક્ષણનું પ્રમાણ કેટલું છે, બરાબર. તો શિક્ષણનો આંક કેવી રીતના મપાય જોઈએ આપણે. આ આંકના 2 પેટા નિર્દેશકો આ મુજબ છે. તો શિક્ષણ આંક માપવાના 2 ભાગ પડ્યા છે. બંને ભાગોનો આપણે અભ્યાસ કરવાનો છે. પહેલો ભાગ આપણે જોઈએ, શાળાકીય સરેરાશ વર્ષો. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ વિદ્યાર્થી શાળામાં કેટલા વર્ષ ગુજારે છે એના વિશે આપણે જોઈએ. તો પહેલો જોઈએ આપણે શાળાકીય સરેરાશ વર્ષો. જોઈએ આપણે 25 વર્ષની પુખ્ત વ્યક્તિએ શાળામાં વિતાવેલા વર્ષો. કોઈ પણ જ્યારે 25 વર્ષનો કોઈ વ્યક્તિ થાય તો એને કેટલા વર્ષ શાળામાં વિતાવ્યા છે. આપણને ખ્યાલ છે કે બાળક 5 વર્ષનું થાય ત્યારે ધોરણ 1માં એડમિશન લે છે. હવે ત્યાંથી તે કેટલા વર્ષ સુધી અભ્યાસ કરી શકે છે. તો આમ કોઈ 25 વર્ષનો વ્યક્તિ હોય એને કેટલા વર્ષ એને શાળામાં વિતાવ્યા છે, એટલે કે કેટલા વર્ષ શાળામાં અભ્યાસ કર્યા છે. જેમાં ઉચ્ચતમ 13.3 વર્ષ છે. તો વધુમાં 25 વર્ષ સુધીના જે વ્યક્તિઓ છે એમને 13.3 વર્ષ શાળામાં વિતાવ્યા છે, અને ન્યૂનતમ 0. ઘણા એવા પણ હોય કે શાળામાં ન પણ ગયા હોય તો એમનો આંક કેવો કહેવાય? 0 છે. તો આપણા દેશની અંદર 25 વર્ષ ફિક્સ કરવામાં આવ્યું છે કે 25 વર્ષ સુધીના વ્યક્તિઓએ શાળામાં 13.3 વર્ષ ગુજાર્યા છે. કેટલા? 13.3 વર્ષ, અને ન્યૂનતમ 0 વર્ષ નિર્ધારિત કરેલા છે. આમ માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતના શાળાકીય સરેરાશ વર્ષ 5.4 છે. કેટલું? 5.4. એટલે કે ભારત દેશની અંદર કોઈ પણ 25 વર્ષનો નાગરિક હોય એને 5.4 વર્ષ શાળામાં ગુજારેલા છે. કોઈ પણ વ્યક્તિઓ ઓછામાં ઓછા 5.4 વર્ષ શાળામાં ગુજાર્યા છે. વધુમાં વધુ 13.3 વર્ષ શાળામાં ગુજારે અને ઓછામાં ઓછું 0. કોઈ શાળામાં ન ગયું હોય તો 0 વર્ષ. તો આખા ભારતનું એવરેજ
આપણે કાઢીએ તો દરેક વ્યક્તિ 25 વર્ષ સુધીનો વ્યક્તિ 5.4 વર્ષ શાળામાં ગુજારેલા છે, એટલે કે 5.4 વર્ષ સુધી એ અભ્યાસ કરી રહ્યો છે. શિક્ષણનું પ્રમાણ વધે, સાક્ષરતા વધે તો આ વર્ષ ધીરે ધીરે કેવા થતા જાય, વધતા જ જશે. પણ હજુ ભારત દેશની અંદર હજુ 72% સાક્ષરતા દર છે, બરાબર છે. એના કારણે આ 5.4 વર્ષ સરેરાશ વર્ષ ભારતીય નાગરિકોએ ગુજારેલા છે, એટલા માટે આપણે કહી શકીએ છીએ. હવે આગળ આપણે જોઈએ અપેક્ષિત શાળાકીય વર્ષો. હવે અપેક્ષિત બીજો આંક માપવાની પદ્ધતિ છે, એના વિશે આપણે જોઈએ. અપેક્ષિત શાળાકીય વર્ષો તો 5 વર્ષનું બાળક પોતાના જીવનમાં કેટલા વર્ષો શાળામાં વિતાવે છે તેવા વર્ષો. વિદ્યાર્થી મિત્રો, આપણે ખ્યાલ છે કે મેં હમણાં જ તમને કહ્યું કે 5 વર્ષનું બાળક થાય ત્યારે ધોરણ 1માં પ્રવેશ કરી શકે છે. તો 5 વર્ષનું બાળક પોતાના જીવનમાં એટલે કે જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી કેટલા વર્ષ શાળામાં ગુજારે છે, જેમાં ઉચ્ચતમ 18 વર્ષ અને ન્યૂનતમ 0 વર્ષ નક્કી કરેલા છે. એટલે કે 5 વર્ષનું બાળક પોતે જીવે ત્યાં સુધી વધુમાં વધુ 18 વર્ષ સુધી શાળામાં ગુજારે છે, અને ઘણા એવા બાળકો શાળા ન જાય એટલે કે ઓછામાં ઓછું 0. તો ભારતની આપણે વાત કરીએ તો આ માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતનો અપેક્ષિત શાળાકીય વર્ષ આંક 11.7 છે. તો ભારત દેશની અંદર પ્રત્યેક વ્યક્તિ 11.7 વર્ષ શાળાની અંદર ગુજારેલા છે. કેટલા? 11.7 વર્ષ શાળામાં ગુજારેલા છે. તો બંનેમાં તફાવત શું હતો? શાળાકીય સરેરાશ વર્ષમાં ફક્ત આપણે 25 વર્ષ સુધીના જ નાગરિકોની ગણના કરી. 25 વર્ષ, તમે પછી 26 વર્ષ કે 27 વર્ષ વિશે જે બાળકો અભ્યાસ કરે છે એની ગણતરી કરવામાં નથી આવતી. તો આપણે જોઈ ગયા કે 25 વર્ષ સુધીનો નાગરિક શાળામાં 13.3 વર્ષ સુધી અભ્યાસ કરે તો એમાં ભારત દેશનો શાળાકીય સરેરાશ વર્ષ કેટલો હતો? 5.4. બીજું અપેક્ષિત શાળાકીય વર્ષોમાં શું? એમાં કોઈ લિમિટ નથી. એમાં 5 વર્ષનો બાળક જ્યાં સુધી જીવે ત્યાં સુધી, ભલે ને 70 વર્ષ જીવે ક્યાં સિવાય જીવે, પણ ત્યાં સુધીને કેટલા વર્ષ શાળામાં ગુજાર્યા છે, એમાં વધુમાં વધુ 18 વર્ષ શાળામાં ગુજારી શકાય. તો એમાં ભારત દેશના નાગરિકે 11.7 વર્ષ શાળાની અંદર ગુજારેલા આપણને જોવા મળી રહ્યા છે. તો આ રીતે આપણે શાળાકીય આંક એટલે કે સાક્ષરતાનું માપન આપણે આ રીતે આપણે કરી શકીએ છીએ. હવે આગળ આપણે જોઈએ આવકનો આંક. વ્યક્તિની આવક કેવી રીતના નક્કી કરવી એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે, બરાબર છે. તો હવે આવક નક્કી કરવા માટે કયા કયા માળખાઓ નક્કી કર્યા એના વિશે આપણે જોઈએ. તો આપણે જોઈએ તો જીવન નિર્વાહના માપન માટે માથાદીઠ કુલ ઘેરેલું પેદાશ, જેને આપણે જીડીપી કહીએ છીએ, ને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક સાથે જોડવામાં આવે. વિદ્યાર્થી મિત્રો, હવે આવકનો આંક મેળવવા માટે જીવન નિર્વાહ એટલે કે જીવન જીવવા માટે માથાદીઠ કુલ ઘેરેલું પેદાશ એટલે કે દરેક વ્યક્તિ કેટલી પેદાશોનું ઉત્પાદન કરી શકે, એટલે કે કેટલી ચીજવસ્તુનું ઉત્પાદન કરી શકે એને અને માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક સાથે જોડીને આવકનો આંક બહાર પાડવામાં આવે છે. કારણ કે અત્યારે ઘણા લોકો એવા છે કે જુદી જુદી ચીજવસ્તુનું ઉત્પાદન કરતા હોય એ અને દરેક વ્યક્તિની માથાદીઠ આવક, આ બંને ધ્યાનમાં રાખીને આવકનો આંક બહાર પાડવામાં આવતો હોય છે. જોઈએ આપણે માનવ વિકાસ અહેવાલ 2015માં ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક $5,497 હતી. યાદ રાખજો, ખાલી જગ્યામાં પૂછાશે 1 માર્ક્સમાં કે માનવ વિકાસ અહેવાલ 2015માં ભારતની માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક કેટલી હતી? તો $5,497. ડોલરમાં માપી છે એટલે $5,497 હતી. જ્યારે માથાદીઠ ઘેરેલું પેદાશ એટલે કે કુલ કેટલું ઉત્પાદન કરે છે તો $5,238 એ ઘેરેલું પેદાશ હતી. પણ પરીક્ષાની અંદર આપણે કુલ માથાદીઠ રાષ્ટ્રીય આવક પરીક્ષામાં પૂછાય કે ભારતના દરેક નાગરિકની માથાદીઠ આવક કેટલી છે? માથાદીઠ આવક તો $5,497 માથાદીઠ આવક છે વાર્ષિક.
બરાબર છે। જ્યારે માથાદીઠ ઘેરેલું પેદાશ એટલે કે ઉત્પાદનની આપણે વાત કરીએ તો $5,238 એક ઘેરેલું પેદાશ છે। એટલે બંને ખાલી જગ્યામાં યાદ રાખવાનું છે। કુલ રાષ્ટ્રીય આવક પૂછાય તો 5,497 અને માથાદીઠ ઘેરેલું પેદાશ પૂછાય તો $5,238 આપણે યાદ રાખવાની થાય છે। માથાદીઠ આવકની ગણતરી માટે જે તે દેશની આવકને યુએસના ચલણ મૂલ્યમાં ગણવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ ગયા કે માથાદીઠ આવક હોય કે ઘેરેલું પેદાશ હોય એ આપણે યુએસનું એટલે કે અમેરિકાનું ચલણ ડોલરમાં જ માપવામાં આવે છે, ભારતીય રૂપિયામાં માપવામાં આવતી નથી। એટલા માટે એને ડોલરમાં આપણે ગણીએ છીએ। તેને સમ ખરીદ શક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો આપણને જે માથાદીઠ આવક અને જે રાષ્ટ્રીય આવક આપણને જે પ્રાપ્ત થઈ છે એને આપણે સમ ખરીદી શક્તિ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ। હવે આગળ આપણે જોઈએ માનવ વિકાસ આંક એટલે શું। આ 2 ગુણમાં પરીક્ષામાં પૂછાય, ટૂંકમાં પૂછાય, આપણે ભણી ગયેલા છે। માનવ વિકાસ આંક, 2 પ્રશ્નો અલગ અલગ થાય। માનવ વિકાસ એટલે શું એ પ્રશ્ન અલગ છે અને માનવ વિકાસ આંક આ પ્રશ્ન પણ અલગ અલગ છે। એટલે કે આપણે બંને બાબતો અલગ અલગ રીતે આપણે યાદ રાખવાની થાય છે। બરાબર છે। તો આપણે જોઈએ બંને વિશે આપણે જોઈએ કે માનવ વિકાસ આંક એટલે શું। સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા ઈસવીસન 1990માં પ્રકાશિત થયેલા અહેવાલમાં માનવ વિકાસ આંકની ગણતરી કરવા માટે 3 નિર્દેશકો બનાવ્યા હતા। વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, જેને ઇંગ્લિશમાં યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ કહીએ છીએ, એટલે કે આપણે ટૂંકમાં UNDP તરીકે ઓળખીએ છીએ, જે ઈસવીસન 1990માં પ્રકાશિત થયેલો અહેવાલને ધ્યાનમાં રાખીને 3 નિર્દેશકો બહાર પાડે, એના આધારે માનવ વિકાસ આંક બહાર પાડવામાં આવતો હોય છે। જેમાં સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ, આ 3 બાબતો ધ્યાનમાં રાખીને માનવ વિકાસ આંક બહાર પાડવામાં આવે છે। હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ એટલે કે માનવ વિકાસ આંક, જેને ટૂંકમાં આપણે HDI તરીકે પણ ઓળખીએ છીએ। ખાલી જગ્યામાં પરીક્ષામાં પ્રશ્ન પૂછે કે માનવ વિકાસ આંક કોણ બહાર પાડે, તો ટૂંકમાં આપણે UNDP પણ લખી શકીએ। અને જો ગુજરાતીમાં આપણે યાદ રાખવું હોય તો સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, આ રીતે આપણે યાદ રાખી શકીએ છીએ કે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા માનવ વિકાસ આંક બહાર પાડવામાં આવે છે। કઈ સાલમાં? ઈસવીસન 1990થી આ માનવ વિકાસ આંક બહાર પાડવામાં આવે છે। પણ મેં તમને આગળ ખાલી જગ્યા યાદ રાખવાના માટે કહ્યું છે કે સૌથી પહેલાં માનવ વિકાસ આંક કોણે બહાર પાડ્યો, તો જે ભારતીય મૂળના અર્થશાસ્ત્રી હતા અત્મર્ય સેન, એમને સૌથી પહેલાં માનવ વિકાસ આંક બહાર પાડ્યો અને એમની જ મદદથી આજે માનવ વિકાસ આંક બહાર પાડીએ છીએ। આ 3 નિર્દેશકોનો સંયુક્તપણે ઉપયોગ કરીને કાઢવામાં આવતા આંકને માનવ વિકાસ આંક કહે છે। જે 3 નિર્દેશકો હતા, સરેરાશ આયુષ્ય હોય, શિક્ષણ સંપાદન હોય કે જીવન હોય, આ 3 બાબતોને ધ્યાનમાં રાખીને માનવ વિકાસ આંક બહાર પાડવામાં આવી રહ્યો છે। 3 બાબતો, તો હંમેશા એક વસ્તુ આપણે યાદ રાખવાની છે કે આ 3 બાબતો, સરેરાશ આયુષ્ય, શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ, 3 બાબતો ધ્યાનમાં રાખીને જુદા જુદા દેશનો માનવ વિકાસ આંક બહાર પાડવામાં આવે છે। જેમાં સરેરાશ આયુષ્ય હોય, શિક્ષણ હોય અને જીવન ધોરણ, આ 3 બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે। આ 3 નિર્દેશકોના સંયુક્ત આંકના આધારે કોઈ પણ દેશના માનવ વિકાસ આંકનો ક્રમ નિર્ધારિત કરવામાં આવે છે। તો આ જે 3 જે નિર્દેશકો જે છે એ 3 નિર્દેશકોના આધારે કોઈ પણ દેશ હોય, ભારત હોય, અમેરિકા હોય, ચીન હોય કે વિશ્વનો કોઈ પણ અન્ય દેશ હોય, દરેક દેશનું માનવ વિકાસ આંક બહાર પાડવામાં આવે છે અને એના આધારે વિવિધ પ્રકારની માહિતી પણ મેળવવામાં આવતી આપણને જોવા
મળી રહી છે. આગળ આપણે જોઈએ, કોઈપણ દેશના વિકાસની વ્યૂહરચના ઘડવામાં માનવ વિકાસ આંક નિર્ણાયક ભૂમિકા ભજવે છે. વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ, માનવ વિકાસ આંકથી ફાયદો એ થાય કે કોઈપણ દેશનું ભવિષ્યનું આયોજન થઈ શકે. આપણા દેશની ખરેખર સ્થિતિ કેટલી છે, સાક્ષરતાનું પ્રમાણ કેટલું છે, લોકોનું જીવન ધોરણ કેટલું છે, આના વિશેની માહિતી આપણને માનવ વિકાસ આંક દ્વારા પ્રાપ્ત થાય અને એના આધારે દેશના વિકાસમાં, દેશના આયોજનમાં આ માનવ વિકાસ આંક ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતી આપણને જોવા મળી રહી છે.